આ છે હજારો વર્ષો પહેલાની મૂર્તિઓ મિત્રો, અને આ છે મારો ઠાકોર, મારા દ્વારકાધીશનું પહેલું મંદિર. અને આ એ ગુફા છે મિત્રો જ્યાંથી મારો દ્વારકાધીશ, મારો કાનુડો હાલતો હાલતો દ્વારકા સુધી પહોંચ્યો હતો. ત્યાંથી પછી બેટ દ્વારકા ગયો હતો મિત્રો. આ નીચેથી હું તમને નજારો બતાવું છું મિત્રો, જોઈ લઉં. આ ગુફા છે મિત્રો, અહીંયાથી જ મિત્રો દ્વારકાધીશ દ્વારકા પહોંચ્યા હતા મિત્રો, ચાલીને દરિયાઈ માર્ગ ઉપર. મિત્રો કહેવાય છે કે દ્વારકાધીશ આ કુંડની અંદર સ્નાન કરતા, અને આનું તળિયું અત્યાર સુધી નથી મળ્યું કોઈને, કે નથી આનું પાણી કોઈ દિવસ સુકાણું. મિત્રો આ છે ઇન્ડિયા, અમેરિકા તો નથી. એટલે हमारे यहाँ ऐसा ही होता है. અમને અચાનકથી બીચ ઉપર મળી ગયા ધોનીભાઈ, અને એ પણ દરિયામાં નાતા હતા, અને પણાથી લોટ ફોટ હતા. હો ભાઈ, તો આપણે ફાઇનલી કડક તો પકડી લીધો છે. ये तो लेटेस्ट न्यूज़ है. આ છોકરા સાથે રમવાવાળું કોઈ નતું, એટલે એ કાગડા સાથે રમતો હતો. મિત્રો એક વાત કહેતા તો ભૂલી ગયો, આપણે તો પહેર્યું હતું યુટ્યુબનું ટી શર્ટ, એટલે આપણે બીચ ઉપર થોડાક સીન સપાટા કરી લીધા. ચીકેરો બાપુ વાળો થોડોક વાર્તાલાપ, અને બાપુએ અમને પ્રસાદી પણ આપી. હલો મિત્રો, કેમ છો? મજામાં? મજામાં જ હશો. તો આજે અમે જઈએ છીએ દ્વારકા. હા, ખરેખર ત્યાં છે મૂળ દ્વારકા, કાનાની ઓરિજિનલ નગરી, જ્યાં કૃષ્ણ ભગવાન પહેલા વિરાજમાન હતા. ત્યાં અમે જઈએ છીએ, અને બહુ ઐતિહાસિક વિડીયો થવાનો છે. બહુ જ મજા આવશે. વિડીયોમાં છેલ્લે સુધી મારી સાથે બન્યા રહેજો, અને બહુ જ મોજ કરશું, અને ઇતિહાસ વિશે પણ કંઈક જાણશું આપણે. તો ચાલો આપણે જઈએ છીએ. મારી સાથે છે મારા મિત્ર ભાવેશભાઈ. ચાલો. તો ચાલો મિત્રો, અમે મનાભાઈની દુકાનથી નીકળી ગયા છે, અને આ છે અમારી સોસાયટી. અને આગળ જતાં જો આ મિત્રો આ સત્યમ ચોક આવે છે, ગરબી ચોક આવે છે. અહીંયા નવરાત્રિમાં ગરબી થાય છે, અને આ દુકાન છે ત્યાં અમે આખો દિવસ બેઠા હોય છે. તો ચાલો અમે નીકળી જાય છે. અને આપણી ગાડીને લાગી હતી થોડીક ભૂખ, એટલે એને પણ થોડુંક જમાડી દઈએ મિત્રો. તો એને પેટ્રોલ પંપ પર આપણે આવી ગયા છે, અને આપણે પુરાવી લીધું છે પેટ્રોલ મિત્રો. ભાવેશભાઈ પેટ્રોલ પુરાવે છે, અને આપણે વિડીયો શૂટ કરીએ છીએ મિત્રો. તો ચાલો આપણે પેટ્રોલ પુરાવીને હવે નીકળી ગયા છે રોડ તરફ. તો મિત્રો આ રોડ છે સુગર ફેક્ટરીવાળો, અહીંયા રાનાવાડા હોસ્પિટલ પર આવેલ છે, નામચીન. અને આગળ ખાંડ ફેક્ટરી પછી અમારે અહીંયા એ રોડ છે આ મેન. તો મિત્રો આપણે પહોંચી ગયા છે મૂળ દ્વારકા રોડ ઉપર. અને મિત્રો આ ગામનું નામ મૂળ દ્વારકા એ માટે પાડવામાં આવ્યું છે કેમ કે કાનાની ઓરિજિનલ નગરી છે આ. મૂળ કહેવાય ને મિત્રો, મૂળ દ્વારકા છે આ, એટલે આ પરથી જ આનું નામ પાડવામાં આવ્યું છે મિત્રો. ને અમે અહીંયા ઇન્ડિયામાં રહીએ છીએ મિત્રો, અમેરિકામાં નથી રહેતા, એટલે અમારા રસ્તામાં. हमारे यहाँ ऐसा ही होता है. તો મિત્રો આપણે મૂળ દ્વારકા પહોંચી ગયા છે. આ જોઈ શકો તમે બોર્ડ, ને આ ગામનો ગેટ છે અંદર જવા માટે. ગામ તરફ આપણે ગામ તરફ નથી જવાનું, આપણે બીચ તરફ જવાનું છે. એટલે બીચ તરફ જ કાનાનું ઓરિજિનલ મંદિર છે મિત્રો. અને અહીંયા અંબુજા સિમેન્ટ છે અમારે, એના બધા પ્લાન્ટનું બધું ચાલુ છે, ને નીચે હોડીઓ પર તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે આગળ જઈએ છીએ. અને મિત્રો આ નવા બનેલા મંદિર છે, જે સામે તમને દેખાય છે ને એ નવા બનેલા છે, હમણાં જ બનાવેલા છે. અને મિત્રો તમારે અહીંયા બધી ખાવા પીવાની વસ્તુઓ પણ હાજરમાં હોય છે. અને મિત્રો આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. ને આ મિત્રો આ નવા મંદિર બન્યા છે, જે હમણાં જ બનાવેલા છે ગામ લોકોએ. ને ઓરિજિનલ મંદિર તો હું તમને બતાવું છું મિત્રો. પહેલાં અહીંયા જોઈ લઉં, આ લોકો ફૂટબોલ રમી રહ્યા છે અહીંયા. તો મિત્રો આ મંદિર હમણાં બનાવેલું છે. તો ચાલો હું મંદિર તમને દર્શન કરાવી દઉં મિત્રો, બધા દર્શન કરી લેજો. આ હરસિદ્ધિ માતાનું મંદિર છે. તો આ છે હવનકુંડ મિત્રો. તો તમને અંદર પર દર્શન કરાવી દઉં, બધા જ મિત્રો દર્શન કરી લેજો. જય માતાજી. તો મિત્રો આ મંદિર છે દરિયાની દેવી માં ખોડિયારનું મંદિર છે મિત્રો. અહીંયા ખારવા સમાજની બહુ મોટી વસ્તી રહી છે, અને એની બહુ જ આ મંદિરથી આસ્થા જોડેલી છે મિત્રો. તો ચાલો હું તમને દર્શન કરાવી દઉં મિત્રો, અને તમે બધા દર્શન કરી લેજો, અને વિડીયોને વધારેમાં વધારે શેર કરો મિત્રો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મૂળ દ્વારકા. હા મિત્રો, આપણે મૂળ દ્વારકા પહોંચી ગયા છે, અને મારા બે મિત્રો બીજા મારી સાથે આવી ગયા છે. તો આપણે આગળ જઈએ છીએ હવે, અને જાણીએ છીએ અહીંયાનું બધું વસ્તુઓ અને ઇતિહાસ. તો ચાલો મિત્રો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, બહુ જ મજા આવશે. તો ચાલો આપણે આગળ જઈએ છીએ હવે. તો મિત્રો અહીંયા નાના ભૂલકાઓ માટે પણ હિંચકાની વ્યવસ્થા રાખવામાં આવી છે મિત્રો. નાના ભૂલકાઓ અહીંયા આવીને બહુ ઝૂમી ઉઠે છે. અને મિત્રો આ મંદિર મહાદેવનું છે. તો ચાલો અંદર પણ હું તમને દર્શન કરાવું છું મિત્રો. મિત્રો બધા દર્શન કરી લેજો. હર હર મહાદેવ. તો મિત્રો આપણે જે ટોપિક ઉપર વાત કરવાની એ ટોપિક ઉપર આવી જાય, જે ઇતિહાસ લોકો સુધી પહોંચાડવાનો છે આપણે, તે ઇતિહાસ ઉપરની વાત કરવા માટે આવી જાય છે. દ્વારકાધીશનું ઓરિજિનલ મંદિર છે મિત્રો. જો
દ્વારકાય પછી બેટ દ્વારકાય પછી પહેલાં મૂળ દ્વારકા મિત્રો જોઈ લો, આ હજારો વર્ષો પહેલાંની મૂર્તિઓ મિત્રો. કૃષ્ણ ભગવાનનું પહેલું મંદિર કહેવામાં આવે ને તો મિત્રો અહીંયાથી સ્ટાર્ટ કરવાની શરૂઆત કરીએ છીએ મિત્રો. આ મૂર્તિના દર્શન કરી લેજો મિત્રો, જેના નસીબમાં હોય ને એને જ આ મૂર્તિના દર્શન કરવા મળે છે મિત્રો. હજારો વર્ષો પછીનું આ મંદિર છે મિત્રો. હજી પણ એવું ને એવું અડીખમ ઊભેલું છે મિત્રો, જોઈ શકો છો તમે. હજી એ મંદિર હજારો વર્ષો પહેલાંનું મંદિર છે મિત્રો આ. અને મિત્રો કાનાજીની મૂર્તિ તો જુઓ, મારા ઠાકરની મૂર્તિ તો જુઓ. અને મિત્રો આને તમે બાંધકામ ઉપરથી તમે અનુમાન લગાવી શકો છો કેટલો વર્ષો જૂનું હશે મિત્રો. ખરેખર અકલ્પનીય છે મિત્રો, આની કલ્પના જ ન કરી શકો તમે આ મંદિરની. મારા ઠાકરની ઓરિજિનલ નગરી. અને મિત્રો હજી તો હું તમને ગુફા પર બતાવીશ જ્યાંથી કૃષ્ણ ભગવાન દ્વારકા ગયા હતા. અને અહીંયા પાછળનો વ્યૂ જોઈ લો મિત્રો, અહીંયાથી પાછળનો વ્યૂ બીચનો કે કેવો મસ્ત આવે છે મિત્રો. આ એ મંદિર છે જ્યાં કૃષ્ણ ભગવાન વાસુદેવાય શ્રી કૃષ્ણ એ પહેલી વાર અહીંયા હતા અને અહીંયાથી જ તે દ્વારકા ગયા હતા અને ત્યાંથી પછી બેટ દ્વારકા ગયા હતા. આ પહેલું એ સ્થળ છે જ્યાં કૃષ્ણ ભગવાનના ચરણ સ્પર્શ થયા હતા અને આ જગ્યા ઉપર જ કૃષ્ણ ભગવાનનું પહેલું નિવાસસ્થાન માનવામાં આવે છે. તમે બધી જ જગ્યાના દર્શન કરી આવો, પણ તમે મૂળ દ્વારકાનો આવો તો તમારી દર્શનનું શું કહેવાય કે તમારી યાત્રા અધૂરી કહેવાય. તમારે મૂળ દ્વારકા એકવાર જરૂર ને જરૂર આવવું જોઈએ. આ મંદિર ઐતિહાસિક છે, તમે આના પથ્થર ઉપરથી જોઈ શકો છો કે કેટલા વર્ષો જૂનું હશે આ મંદિર. આનું બાંધકામ અને ઇતિહાસ બહુ જૂનો છે મિત્રો. વાસુદેવાય શ્રી કૃષ્ણ દ્વારકા ગયા હતા. હા મિત્રો, દરિયાની અંદર જ વાસુદેવાય શ્રી કૃષ્ણ દ્વારકા સુધી પહોંચ્યા હતા. છે ને અદ્ભુત વાત ખરેખર મિત્રો. અહીંયાનો બહુ તમે એકવાર આવો, અહીંયાનો બહુ જ અદ્ભુત નજારો છે. અહીંયા તમારા દિલને શાંતિ આપે એવું વાતાવરણ છે અને તમારું મન પણ શાંત થઈ જાય. આ એવી જગ્યા છે મિત્રો, ઐતિહાસિક સ્થળ કહી શકીએ આને. ને વર્ષો જૂનું આનું બાંધકામ છે મિત્રો. ખરેખર તમે અહીંયા નથી આવ્યા ને મિત્રો તો તમે ક્યાંય નથી આવ્યા. તમે 4 ધામની યાત્રા કરી લો મિત્રો, પણ તમારે એકવાર તો અહીંયા આવવું જ પડે, તો જ તમારી યાત્રા પૂરી થઈ શકાય એવું કહી શકીએ આપણે. ઉપરથી વ્યૂ જુઓ મિત્રો બીચનો, અને આગળ પણ એક મંદિર છે હનુમાન દાદાનું, એ પણ હું તમને બતાવીશ. અને મિત્રો આ કાનાના મંદિરનું આગળ અને પાછળથી વ્યૂ જુઓ. પાછળની સાઈડમાં હું લઈ જાઉં છું તમને. જોયું ને મિત્રો, હજારો વર્ષો જૂનું મંદિર છે આ મિત્રો. મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો, જો મારા ઠાકરની ધજાના પર તમને દર્શન થઈ જાય ને તો એ તમારા કોઈ ધજાગ્રાંત નથી થવા દેતો. તો મિત્રો હવે આપણે બીચ તરફ જઈએ છીએ. તો આપણે બીચ તરફ આવી ગયા છે મિત્રો. અને અહીંયા પાછળ જુઓ મિત્રો, મોજા કેટલા મારે છે દરિયો જુઓ મિત્રો. તો મિત્રો આ જુઓ અમારો મિત્ર કડતલા પકડવાની ટ્રાય કરે છે, એનાથી ભેગું નહીં થાય મને નથી લાગતું. તો મિત્રો આપણે પછી સારા 1-2 શોટ લેવા માટે નીચે ગયા હતા મિત્રો, પણ આ ના કરાય, મને ખરેખર ડર લાગતો હતો. પછી આપણે ત્યાંથી ઘાયગા નીકળી ગયા. મિત્રો આપણે ત્યાંથી જલ્દી નીકળી ગયા, સારું થયું. બાકી જોતો ખરી દરિયાના મોજા, આ જોતો શું થાત આપણી હાલત. એટલે આ ભૂલ તમે પણ ક્યારેય ના કરતા. તો મિત્રો પછી સનસેટનો ટાઈમ થઈ ગયો હતો અને આપણે ઉતરવાનો તો વિડીયો જે બાકી હતો ઘણો બધો, તો આપણે જલ્દી જાય છે હવે શ્રી સાગર હનુમાનજી દાદાના મંદિર તરફ. તો ચાલો મિત્રો હું તમને મંદિરના દર્શન કરાવું છું. આ મિત્રો મંદિર હમણાં જ બન્યું છે, થોડાક સમય થયો છે, હજી 5 વર્ષ થયા હશે મિનિમમ. આ નવું બનેલું મંદિર છે મિત્રો હમણાં. તો ચાલો હું તમને દર્શન કરાવું છું. અહીંયા પહેલેથી મૂર્તિઓ તો હતી મિત્રો, પણ મંદિર નહોતું સ્થાપિત થયું. હમણાં સેટ મંદિર સ્થાપિત થયું છે મિત્રો. તો આ દાદા હનુમાન છે, બધા દર્શન કરી લેજો. મિત્રો એક વાત તમને કહું, આ ભાઈને ક્યાં જવું હશે જોઉં તો ખરા તમે, દરિયાની વચ્ચે જ ગરી ગયા છે ભાઈ. अरे मैं क्या बताऊं मैं. તો આપણે ફાઇનલી કડત તો પકડી લીધો છે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई. તો મિત્રો આ બંને વ્યક્તિઓ છે જે અહીંયા દરિયામાંથી માછીમારી કરી રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આપણે દેખાણા થોડા કડતલા મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે ઐતિહાસિક ગુફા તરફ. મિત્રો આ જોઈ લો, આ એ જ ગુફા છે જ્યાંથી મારો ઠાકર, જ્યાંથી મારો પાંડુડો, જ્યાંથી મારો દ્વારકાધીશ દ્વારકા સુધી દરિયાના માર્ગ ઉપર ગયો હતો મિત્રો. હા મિત્રો આ એ જ ગુફા છે. અહીંયા નીચેથી હું તમને બતાવું છું, નીચેના દ્રશ્ય પર તમે જોઈ શકો છો મિત્રો. અહીંયાના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે 30 થી 40 વર્ષ પહેલાં અહીંયા કોઈ લાશ ગુફાની અંદર ફેંકી ગયું હતું. પછી તંત્ર વિભાગે એક્શન મોડમાં આવી અને મિત્રો આ ગુફાને પૂરી દેવામાં આવી છે. બાકી આ ગુફા પહેલાં ખુલ્લી જ હતી મિત્રો, અને અહીંયાથી જ ક્યાં સુધી અંદર જવાતું હતું મિત્રો. અને પછી અંદર પબ્લિકનું અવરજવર વધી ગયું હતું મિત્રો, એટલે આ ગુફાને બંધ કરી દેવામાં આવી છે. આ એ જ ગુફા છે મિત્રો, જોઈ શકો છો. તો મિત્રો આ ઐતિહાસિક ગુફા છે,
તમે જોઈ શકો છો. તો મિત્રો એકવાર બોલી નાખો દ્વારકાધીશની જય અને કમેન્ટ પર લખી દેજો મિત્રો જય દ્વારકાધીશ. તો મિત્રો પછી આપણે આવી ગયા છે દરિયા કિનારે અને દરિયાને મજા માણીએ છીએ મિત્રો. તો બીજા મારા મિત્રો પણ આવી ગયા છે, સાનુભાઈ ને બધા. મેં લીધા છે ચણા, તો આપણે ટેસ્ટ કર્યા, બહુ મજા આવી. પછી મિત્રો અમે ત્યાંથી આગળ થોડા ખાલ્યા તો ત્યાં ધોનીભાઈ પણ આમાં લોટતા હતા, તમે જોઈ શકો છો. પછી મિત્રો તમને મારી તો ખબર જ છે, આપણે તો કોઈથી ડરીએ જ નહીં, આપણે હાલતા હતા એકલા પાણીમાં. હો ભાઈ, જોયું ને એ પણ સ્લો મોશનમાં. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. અમે હાલતા હાલતા આવી ગયા છે ઘણા બધા દૂર. પાછળ તમે જોઈ શકો છો ટ્રાફિક પણ. અને મિત્રો પછી આપણે મોબાઈલ નાખ્યો સીધો પાણીમાં. જોયું ને સીન કેવું આવ્યું એ એક નંબર ને. અને પછી જુઓ પાછળ ટ્રાફિક તો જુઓ, અને પછી આપણે લીધું એક નેચરલી સીન. જુઓ તમે, એક નંબર દેખાશે મિત્રો. જોજો ખાલી જોયું. તો મિત્રો લાઈક, વિડીયોને વધારેમાં વધારે શેર અને સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલતા હો મિત્રો. તો ચાલો હજી થોડુંક બાકી છે, બતાવી દઉં. તો મિત્રો એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયો, આપણે તો પહેરીને આવ્યા યુટ્યુબ ટી શર્ટ, એ તો કોઈને કીધું જ નહીં. આપણે જોઈ લો તો આજે એ પણ જોયું ને, સારું લાગે છે કે નહીં કમેન્ટ કરીને કહેજો હો મિત્રો. ઉપરથી રોકેટ પર જતી હતી તો આપણે એના એક બે સીન કેપ્ચર કરી લીધા છે મિત્રો. જો કેટલી સ્પીડમાં જાય છે, અને આ બે તો જોઉં. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. અને મિત્રો આ નાનો બેબી તો જોઉં કાગડા સાથે રમે છે, બીજું કોઈ મળ્યું જ નહીં ભાઈ. તો મિત્રો અહીંયાથી હું તમને સનસેટ પર બતાવું છું, કેમ લાગે છે સાચું કહેજો. અને મિત્રો ટ્રાફિક તો જો આવવામાં જ છે હો ભાઈ. ને આ ભાઈ જો વોકીટો પર કોઈ સાથે વાત કરતા હતા. પછી આપણે દુકાનથી બધી વસ્તુઓ લઈ લીધી છે. અને મિત્રો અહીંયા પાર્કિંગ તો જુઓ, અહીંયા ટ્રાફિક હોય ને હોય જ મિત્રો, ઘણી બધી ટ્રાફિક હોય છે અહીંયા. જો પાર્કિંગ તમે છેલ્લે સુધી જોઈ શકો છો. અને મિત્રો આ મુજબ સિમેન્ટના મારે અહીં બધી કામ ચાલુ છે. મિત્રો આપણે જઈએ છીએ એક બીજા મંદિર બાજુ, જે અહીંયા જ છે. અહીંયા તળાવ છે એક, હું તમને બતાવું છું મિત્રો. વિડીયો હજી પૂરો નથી થયો, છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા છે તળાવે, જ્યાં કૃષ્ણ ભગવાન કહેવાય સ્નાન કરતા હતા. તો મિત્રો ત્યાં આપણે પહોંચી ગયા છે. તમને કુંડ પર બતાવું છું મિત્રો, અને કુંડનો મોટો બધી ઇતિહાસ છે, એ પણ હું તમને સમજાવું છું. તો મિત્રો આ એ જ કુંડ છે જ્યાં પાણી કોઈ દિવસ ખાલી નથી થતું મિત્રો. આ કુંડમાં 12 માસ પાણી રહે છે મિત્રો. મિત્રો આ તળાવ કૃષ્ણ ભગવાનના સમયનું છે, અને કહેવાય છે કે આ તળાવની અંદર કોઈ દિવસ પાણી ખલાસ નથી થતું. અને આનું તળિયું પણ અત્યાર સુધી કોઈને મળ્યું નથી મિત્રો. આનો ઘણા વર્ષો પહેલાંનો ઇતિહાસ છે, જે આજે તમે મારા વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. તો એક લાઈક કરી દેજો મિત્રો. અને મિત્રો આ વડલાની વાત કરું તો આ વડલો તમે ગમે ત્યારે આવશો મિત્રો, તમને આવો ને આવો જ જોવા મળશે. તો મારા મિત્રો બધા જોવા લાગી ગયા હતા કુંડની અંદર માછલા. તો હું પણ તમને બતાવી દઉં છું માછલા મિત્રો. આ કુંડની અંદર મોટા મોટા માછલાઓ છે મિત્રો. અને મિત્રો આ કુંડનો ઇતિહાસ પણ બહુ વર્ષો જૂનો છે, કૃષ્ણ ભગવાનના સમયનો છે. તો મિત્રો આ પ્લેસની તમે એકવાર વિઝિટ જરૂર લેજો મિત્રો. અને આ ધૂણો છે બાપુનો, અને આ બાપુ જો આપણે બધીને મિત્રોને, બધા મારા મિત્રો હતા, અને આપણે પણ સાથે બધીને પ્રસાદી આપી છે મિત્રો. મિત્રો આજે આપણે બહુ જ મજા આવી, અને તમે પણ અહીંયા આવો એકવાર, બહુ જ મજા આવશે. તો ચાલો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. તો મારો તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો. તો ચાલો ટાટા, બાય બાય, અને ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા વિડીયો વોચ કરો, લાઈક કરો અને શેર કરો, અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો. સાંભળી લેજો સાનુભાઈ શું કહે છે, સબસ્ક્રાઇબ તો કરજો જ. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો, કેમ કે તમારા સપોર્ટની ફૂલ ને ફૂલ જરૂર છે આપણે અત્યારે. અને આપણું ચેનલ પર મોનિટાઈઝ થઈ ગયું છે, તો એનો પણ એક હું વિડીયો બનાવીશ ટૂંક જ સમયની અંદર, અને એ પણ હું મૂકીશ. તમારા બધુંનો આભાર વ્યક્ત કરવાનો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ. તો મિત્રો આપણે નીકળી ગયા છે મૂળ દ્વારકાથી, અને આ છે મૂળ દ્વારકા ગામ. અને ભાવેશભાઈ ચલાવે છે અત્યારે ગાડી, અને આપણે બેઠા છે પાછળ. અને આપણે બધાને કહી દઈએ છીએ લાઈક કરવાનું એક, અને સાનુભાઈ કરી રહ્યા છે અત્યારે વિડીયો શૂટ. તો રસ્તામાં અમને અમારો મિત્ર મળી ગયો હતો, એ બહુ લેટ થઈ ગયો હતો, તો એના પાછા લઈ જાય છે ઘરે. હાલ ભાઈ એ લો હોય ને, બરાબર છે મિત્રો? હા એમ.
તો ચાલો મિત્રો, ટાટા, બાય બાય, અને ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ વિડીયો વોચ કરી લેજો મિત્રો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો.